મિત્રો આપણે છેલ્લા લેક્ચરમાં 13મો પાઠ પ્રકાશ સંશ્લેષણ એની વાતો પૂરી કરી. હવે એની અંતે એના કનેક્શનમાં અથવા 14મો પાઠ આપણે શરૂ કરી રહ્યા છીએ. એનું નામ છે રેસ્પિરેશન અથવા તો શ્વસન. આપણે ગયા વખતે જોયું કે વનસ્પતિ જે પાણી અને ખનિજ ક્ષારની મદદથી હરિતકણમાં પ્રકાશ શક્તિનો ઉપયોગ કર્યો, જે કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે, ગ્લુકોઝ, સુક્રોઝ કે સ્ટાર્ચ, બધા ગ્લુકોઝના તે સ્વરૂપો છે. તો એ ખોરાકનો હવે વનસ્પતિ જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરે, એટલે કે ખોરાકનું કાર્બોદિતનું ઓક્સિડેશન કરે, બ્રેકડાઉન કરે, અને એને કારણે એ ગ્લુકોઝમાં જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હોય એ બંધ તૂટે, જે ઉર્જા ઉત્પન્ન થાય એની મદદથી એટીપી બને. એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં એક ફોસ્ફરસ ઉમેરાય એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ થાય. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે એ જીવ પ્રાણી માત્રમાં સક્રિય ચલણ છે, એનર્જી કરન્સી છે. એ સ્વરૂપમાં આપણા શરીરમાં વિવિધ કામ છે એ શક્તિનો ઉપયોગ કરીને થાય છે. એટીપીના રૂપમાં આપણે શક્તિનો ઉપયોગ કરીએ છીએ અને આપણા વિવિધ પ્રકારના જે રચનાત્મક અને ક્રિયાત્મક કામો છે એ થાય છે. તો અહીંયા જે શ્વસન છે એની વાત આપણે કરવાની છે કે પ્રકાશ સંશ્લેષણની મદદથી વનસ્પતિ જે ખોરાક બનાવે છે અથવા પ્રાણીઓ એ ખોરાકનો ઉપયોગ કરે છે, એ પણ છે તો વનસ્પતિની ખોરાક જ છે. માંસાહારીઓ છે એ જે શાકાહારીઓને ખાય છે એ શાકાહારીઓ વનસ્પતિ જ ખાય છે. શાકાહારી કહો કે તૃણાહારી કહો, એને ખાઈને માંસાહારીઓ પણ મેળવેતર ઉર્જા આફ્ટરઓલ વનસ્પતિમાંથી જ કરે. એટલે વનસ્પતિ પ્રકાશ શક્તિની મદદથી ખોરાક જાતે બનાવે, એનો ઉપયોગ પોતે કરે અને બીજા બધા પ્રાણીઓ પણ કરે છે. કારણ કે આખી પ્રાણી સૃષ્ટિ છે વનસ્પતિ ઉપર અવલંબિત છે, પરાવલંબી છે. તો ટૂંકમાં કહેવાનું એ કે એ જે ખોરાક છે એનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે અહીંયા પાઠમાં શીખવાનું છે. શરૂઆતમાં આપણે પાઠની અંદર દાખલ થઈએ એ પહેલાં આ બે શબ્દોની સ્પષ્ટતા આપણે જોઈ લઈએ, જેનો ઉપયોગ ઘણીવાર આપણને ખબર ના હોય ને તો એકબીજાના સમાનાર્થી શબ્દો હોય ઉપયોગ કરીએ, જે ખોટું છે. આપણે જ્યારે આ શીખીએ છીએ શ્વસન, તો આપણને ખબર પડી જોઈએ કે શ્વસન, રેસ્પિરેશન એ સાચો શ્વાસથી, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્રીધિંગ, કઈ રીતે અલગ પડે છે. તમે લોકો જાણો છો કે કોઈ વ્યક્તિ તરતા આવડતું ના અને કોઈ પાણીમાં પડે, નદી, તળાવ, કૂવામાં, કોઈ ડૂબીને મરી જાય. એ ડૂબીને મરી કેમ જાય છે? આપણને તરતા ના આવડે કે ડૂબી ગયા, પણ ડૂબી ગયો એટલે એવું શું થયું જેને કારણે મરી ગયો? અને હવાના માર્ગે મરી જાય ને. તો હવાનામાં તો હવામાં એને શું તકલીફ છે? હવામાં શું એવું મળે છે? હવામાં એને ઓક્સિજન મળે, એટલે એને ઓક્સિજન ના મળે ને એટલે મરી જાય. તમે જો મરજીવા ઓક્સિજનની ટેન્ક લઈને નાકમાં ભરાઈને જાય છે તળિયે પાણીમાં, સમુદ્રમાં, તો ક્યાં મરે છે? એટલે પાણીમાં ડૂબવાથી મરી ગઈ એમ કહેવાના બદલે એવું વધારે સ્પષ્ટપણે કહેવું જોઈએ ને તો એને ઓક્સિજન ના મળે એટલે મરી ગયો. એનો મતલબ કે આપણા શરીરમાં હર પડે ઓક્સિજનની જરૂર છે, એટલે આપણે સતત શ્વાસ ઉછવા ચાલુ રાખીએ છીએ અને ઊંઘમાં પણ ચાલુ હોય છે. ઇવન કોઈ વ્યક્તિ કોમામાં હોય તો પણ ઓક્સિજન તો એને આપવો જ પડે, મળે જ છે. તો આપણે કૃત્રિમ નળી દ્વારા એને ઓક્સિજન જે આપીએ જ છીએ. તો એ ઓક્સિજન છે ને આપણા શરીરમાં હર પડે હર ક્ષણે જરૂરિયાતનો એક એવો ભાગ છે, જેના વગર આપણે ચાલે નહીં. બીજા બધા વગર ચાલે, ભાઈબંધ દોસ્તો, બહેનપણીઓને બધા વગર, પણ આ ઓક્સિજન વગર આપણને ચાલે નહીં. એ આપણા શરીરનો એવો જરૂરિયાતનો ભાગ છે. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે તો ઓક્સિજનનો આપણા શરીર શું ફાળો છે, ઓક્સિજન એવું શું કરે છે જેના કારણે આપણે એના વગર ચાલે નહીં. તો ઓક્સિજન છે એ આપણા શરીર સતત ગ્લુકોઝ રૂપી કાર્બનિક પદાર્થનું દહન કરે છે, એટલે કે ઓક્સિડેશન કરે છે. એના કારણે ઉર્જા ઉત્પન્ન થાય, એના કારણે હૃદય ચાલે છે, એના કારણે આપણા ફેફસા ચાલે છે, એના કારણે શ્વસન કરવા માટે પણ ઉર્જાની જરૂર પડે, એટલે મેં એટલી ફેફસા પણ ચાલે. આંતરડામાં પાચન ક્રિયા ચાલે, મૂત્રપિંડમાં ઉત્સર્જનની ક્રિયા ચાલે. એ સતત શક્તિ છે મળતી રહેવી જોઈએ. શક્તિ મળતી બંધ થાય, હાર્ટ બંધ થાય, લંગ્સ બંધ થાય, પાચન તંત્ર બંધ થાય, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ પોતાનું કામ કરવા બંધ થાય, મતલબ પ્રાણી મરી જાય. એટલે ટૂંકમાં ઓક્સિજનનો મુખ્ય ફાળો એ સતત શરીરમાં કાર્બનિક પદાર્થનું દહન કરે, જે આપણે શીખ્યા 13મા પાઠમાં
ગ્લુકોઝ બને એ અહીંયા હવે તૂટે, અહીંયા ઓક્સિજનની મદદથી તૂટે, એને આપણે જારક શ્વસન કહીએ છીએ. ઓક્સિજનની મદદથી કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન થવું કે દહન થવું અને ઉર્જા ઉત્પન્ન થાય એટીપીના સ્વરૂપમાં, એને કહેવાય જારક શ્વસન. પણ તમે જો આમ તમે શ્વાસ લો, તમને જે ઉર્જા મળી ગઈ એ ઉર્જા ના મળે. આમ ભલે આપણે કહીએ કે શ્વાસ લઈએ છીએ એમાંથી મળતો ઓક્સિજન એ ગ્લુકોઝનું દહન કરે છે, એટલે આપણને એટીપીમાં શક્તિ ઉત્પન્ન થાય છે, શક્તિ મળે છે, એનાથી આપણા બધા કામ થાય છે. હું ત્યારે બોલી રહ્યો છું એ પણ એટીપીના રૂપમાં શક્તિ વપરાતી હોય અને હું બોલી રહ્યા, તમે લોકો સાંભળી રહ્યા છો એ સાંભળવાની ક્રિયામાં પણ એટીપીના રૂપમાં શક્તિ, ઇવન તમે જોઈ રહ્યા છો દ્રશ્ય એ જોવામાં પણ એટીપીના રૂપમાં શક્તિ વપરાય. સપનાઓ જોવાની ક્રિયા, ચૈતસિક ક્રિયા, એમાં પણ એટીપીના શક્તિ વપરાય. સપનાઓ મફત જોવાતા નથી, એમાં પેટ્રોલ વાળવું પડે એટલે કે એટીપીના રૂપમાં શક્તિનો ઉપયોગ થાય. એટલે પણ ફરી આપણે શ્વાસ આમ લઈએ અને મને ઉર્જા મળી જાય એવું નથી. શ્વાસ લઈએ, હવા દાખલ કરી ફેફસામાં, એમાંથી કંઈ શક્તિ ના મળે. એમાં શું થાય, હવા લઈએ કે હવામાં આવેલો ઓક્સિજન 21% માત્રામાં હોય, એમાંથી એ ઓક્સિજન આપણે ફેફસાની દિવાલમાં રહેલા રુધિરના હિમોગ્લોબિનમાં શોષાય અને પછી ઓક્સિજનયુક્ત હિમોગ્લોબિન યુક્ત લોહી આખા શરીરમાં ફરે. શરીરના એક એક જીવંત કોષોને એ ઓક્સિજન પૂરો પાડે, લોહી અને એમાં રહેલો હિમોગ્લોબિન, એમાં ઓક્સિજનને મળે. અને હવે એ કોષમાં પ્રવેશેલો ઓક્સિજન કોષમાં રહેલો ગ્લુકોઝ એનું દહન કરે, ત્યારે એટીપીના શક્તિ ઉત્પન્ન થાય. શ્વસન જારક થાય, એને અંતે CO2 ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ. એને હવે હૃદય પાછું આવે ને ત્યારે લઈ આવે, ફેફસા આગળ આવે ત્યારે લોહી CO2 લઈને આવે અને CO2 ફેફસાના ખોળામાં ઠાલવે, જે તાજી હવા લઈએ શ્વાસમાં જે O2 શોષે, ઉચ્છ્વાસ કાઢીએ એમાં CO2 યુક્ત દૂષિત હવા હોય, જે તાજી હવા લઈએ એ O2 યુક્ત શુદ્ધ હવા કહેવાય. CO2 યુક્ત અશુદ્ધ હવા પર ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. તો શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ મૂકવો એ તો જસ્ટ વાતાવરણ અને સજીવ શરીર વચ્ચે થતી શ્વસન વાયુઓની આપલે કહેવાય. શ્વાસ ઉચ્છ્વાસ એ O2 CO2ની સજીવની પર્યાવરણની આપલે માત્ર છે. એના માટે આપણને આગળ ઉપર 17મો પાઠ આપ્યો જ છે, એનું નામ જ છે સાચો શ્વાસ અને વાયુનું વિનિમય. એમાં આપણે શીખશું કેવી રીતે આપણે O2 લઈએ છીએ, CO2 મુક્ત કરીએ છીએ. એ 17 પાઠમાં આવશે. અહીંયા આપણે એની પછી શરૂ થાય ને એ શીખીએ છીએ. O2 એકવાર શ્વાસમાં લીધા પછી હવે O2 કોષમાં જઈ અને ગ્લુકોઝ દહન કરી અને શક્તિ કેવી રીતે ઉત્પન્ન કરે છે એ શીખીએ છીએ. એટલે ખાલી શ્વસન નહીં કહેવાય, એને કહેવાય આંતરિક શ્વસન, કારણ કે એ કોષની અંદર થતી ક્રિયા છે. કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝની તૂટવાની ક્રિયા, ગ્લુકોઝના જૈવિક દહનની ક્રિયા, અથવા તો એને કહેવાય કોષીય શ્વસન, કારણ કે હંમેશા એ કોષની અંદર જ થાય છે, તેને કહેવાય કોષીય શ્વસન. અથવા તો આપણા શરીરમાં એક કોષ તો છે ને, એક કોષીમાં કોષીય કહેવાય. અમીબા, પેરામેસર જેવા પ્રાણીઓની અંદર એક કોષીયમાં. આપણે તો બહુ કોષી પ્રાણીઓ છીએ, અંગતંત્રવાળા પ્રાણીઓ છે, આપણા શરીરમાં પેશીઓ હોય, કોષો ભેગા મળી સામૂહિક કામ કરતા હોય, તેને કહેવાય પેશીય શ્વસન. આપણે જે કરીએ વાત સાચો શ્વાસની એને કહીએ બાહ્ય શ્વસન, એને કહેવાય બાહ્ય શ્વસન. ફક્ત વાતાવરણ સાથે સજીવ શરીર CO2 આપલે કરે છે. આંતરિક શ્વસન ના કહેવાય. ઉર્જા ઉત્પન્ન થાય એ આંતરિક શ્વસનમાં ઉત્પન્ન થાય. અંદર ગયેલો O2 હવે લોહી દ્વારા કોષોમાં પ્રવેશે, કે જીવન કોષોમાં પ્રવેશે. હવે જે ગ્લુકોઝ તૂટવાની ક્રિયાને કહેવાય આંતરિક શ્વસન અથવા તો કોષીય શ્વસન. અને કોષીય શ્વસનની અંદર જે કાર્બનિક પદાર્થનું દહન થાય એ કાર્બનિક પદાર્થ મુખ્યત્વે ગ્લુકોઝ હોય, એને કહેવાય સ્વાસ્થ્ય પદાર્થ. આ જે ગ્લુકોઝ છે એને કહેવાય સ્વાસ્થ્ય પદાર્થ. ઘણા પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝના બદલે લિપિડનો ઉપયોગ થાય, પ્રોટીનનો ઉપયોગ થાય, અમુક સજીવોમાં આપણે ટેક્સ્ટબુકમાં લખ્યું છે એ પ્રમાણે કાર્બનિક એસિડનો ઉપયોગ થાય. તો ટૂંકમાં જે તે કાર્બનિક પદાર્થનું દહન કરી, એટલે કે ઓક્સિડેશન કરી અને સજીવ શરીરમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એને એટીપીમાં ફેરવી અને પોતે પોતાના જે ધાર્મિક કાર્યો છે એ કરે છે. પ્રાણીઓ સમજાય આપણને કે આપણને તો આ ગ્લુકોઝ દહન કરવા માટે જે ઓક્સિજન જોઈએ એ આપણે શ્વસન તંત્ર દ્વારા લઈએ છીએ. આપણામાં તો સુવ્યવસ્થિત એવું શ્વસન તંત્ર છે. નાસિકા છિદ્રો, નાસિક કોટર, કંઠનળી, શ્વાસનળી અને ફેફસા રૂપી આખું શ્વસન તંત્ર છે. પણ વનસ્પતિઓમાં ક્યાં
શ્વસન તંત્ર હોય, આપણામાં કુલ 7 તંત્રો હોય: પાચન, શ્વસન, કંકાલ તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, એવી રીતે ચેતાતંત્ર. પણ વનસ્પતિ 2 તંત્ર હોય: જમીનમાં રહેલું મૂળ તંત્ર, જમીનની બહાર રહેલું પ્રહોતંત્ર. એની અંદર શ્વસન તંત્ર ના હોય. તો વનસ્પતિ શ્વસન કરે છે, 100% કરે છે, પણ શ્વસન કરવા માટે આપણે જેવું એમાં શ્વસન તંત્ર ના હોય અને એને જરૂર પણ નથી. એનું કારણ કે વનસ્પતિના આખા શરીરો છિદ્રો છે. આમ તો પર્ણોમાં પુષ્કળ પર્ણરંધ્ર છે, છાલવાળું જે જાડું પ્રકરણ છે એમાં કેટલા છિદ્રો હોય, એને વાતરંધ્ર કહેવાય છે. પર્ણોમાં પર્ણરંધ્ર કહેવાય, જાડા પ્રકારમાં વાતરંધ્ર. ઇવન જે મૂળ જમીનમાં છે એને છિદ્રો જમીનમાંથી હવામાંથી ઓક્સિજન છે મળે, એટલે એને એક અંગોમાં છિદ્રો છે વાત વિનિમય માટે. લગભગ બધા જ અંગો હવાના સંપર્કમાં છે. અને ત્રીજું, એને ઓટો બહુ ઓછો જોઈએ, કારણ કે એ સ્થિર છે. હલનચલન કરે એમાં ઉર્જા વધારે વપરાય, પણ અણીઓ ચલિત છે અને વનસ્પતિઓ મોટાભાગે અચલિત છે, મૂળથી એક જગ્યાએ સ્થાપિત છે, એટલે એને ઉર્જાની જરૂર ઓછી પડે, એટલે એને ઓટોની બહુ ઓછી જરૂર પડે. એ સિવાય ચોથું કારણ એવું કહી શકાય કે એની અંદર પોતે ઓટું ઉત્પન્ન કરાય છે. જે આપણે આગલો પાઠ છે ત્યાં પ્રકાશ સંશ્લેષણનો પાઠ, એમાં આપણે એવું જોયું કે એમાં CO2 લેવાય ઓટો મુક્ત થાય. એ જે ક્રિયાને કારણે ઓટો મુક્ત થાય ફોટોસિન્થેસિસમાં, એ ઓટોનો પણ પોતે શ્વસનનો ઉપયોગ કરી શકે. કે તેને બહારના વાતાવરણના ઓટો પર બહુ આધાર રાખવો પડશે નહીં. એની ખુદની જે ક્રિયા છે ફોટોસિન્થેસિસ, એમાંથી ઉત્પન્ન થયેલો ઓટો પણ સીધો અંદર તે રેસ્પિરેશનમાં શ્વસનમાં આપી શકે. આવતા કારણોસર એને ઓટો જરૂર ઓછી પડે, પણ શ્વસન તો પ્રાણીઓની જેમ જ વનસ્પતિઓમાં થાય છે. તો વનસ્પતિ પણ શ્વસન કરે છે એવું કહેવાય, ભલે એમાં શ્વસન તંત્ર ના હોય. અહીંયા આપણે એ જે શ્વસનની ક્રિયા છે એનું સમીકરણ લખેલું છે. શ્વસનની ક્રિયાનું સમીકરણ છે એમાં આપણે કીધું પ્રમાણે, દર્શાવ્યું તે પ્રમાણે, ગ્લુકોઝ જે પાણીમાં આવડેલો હોય એ ઓક્સિજનની મદદથી અને બતાવ્યું છે કે કેટલાક ઉત્સેચકોની મદદથી દહન પામે અને એના બધા જ કાર્બન ડાયહાઇડ્રોજન છૂટા પડે અને બધા હાઇડ્રોજન એ H2ના રૂપમાં છૂટા પડી જાય. એને કારણે C અને H વચ્ચે બંધ હોય એ તૂટે, એ બંધની શક્તિ છે એટીપી બનાવવામાં વપરાઈ જાય. એટલે એને કારણે 38 એટીપીના ઉર્જાના રૂપમાં ઉત્પન્ન થાય. આવી રીતે પોષક પદાર્થનું, કાર્બનિક પદાર્થનું ઉત્સેચકોની મદદથી દહન થઈ જટિલ સ્વરૂપનું કાર્બનિક પદાર્થ એ સરળ સ્વરૂપના અકાર્બનિક પદાર્થમાં ફેરવાય અને ઉર્જા ઉત્પન્ન કરે, એ ક્રિયાને કહેવાય શ્વસનની ક્રિયા. અને શ્વસનની ક્રિયાનું આ સમીકરણ છે. તમને આ સમીકરણ જાણતું લાગતું હશે, લાગવું જ જોઈએ. લાગતું ના હોય તો સારું ના કહેવાય. તમે હાલત હમણાં 13મો પાઠ બધા લેક્ચર્સ, વિડીયો લેક્ચર જે પૂરો કર્યો હશે, તમને આ સમીકરણ જાણતું લાગવું જોઈએ. જો હું આ સમીકરણમાં એરો આમ કરી નાખું ને તો આ સમીકરણ થઈ જાય પ્રકાશ સંશ્લેષણ સમીકરણ થઈ જાય. પ્રકાશ સંશ્લેષણ સમીકરણ એટલે એની અંદર 6 કાર્બન ડાયોક્સાઇડ 12 ભેગા મળી હરિતકણની અંદર પ્રકાશ શક્તિમાં જે ગ્લુકોઝ બનાવે, મિનરલ ઓટો ઉત્પન્ન થાય, H2 ઉત્પન્ન થાય. આ ક્રિયા થઈ જાય ફોટોસિન્થેસિસની પ્રક્રિયા. હવે એની અંદર બનેલો ગ્લુકોઝ એ ઓક્સિજનની હાજરીમાં તૂટે અને જે 6 CO2 અને 12 H છે એ 6 કાર્બન અને 12 હાઇડ્રોજન એ કાર્બન ડાયોક્સાઇડ અને H2ના રૂપમાં છૂટા પડે. જે પ્રકાશ શક્તિ C અને H ની વચ્ચે બંધ બનાવવામાં વપરાય હોય એટીપીના રૂપમાં મુક્ત થાય. તો એને કહેવાય કોષીય શ્વસન અથવા ખાલી શ્વસન. પાછો ધોરણનો મતલબ ફરી વાતાવરણ સાથે સજીવ શરીર CO2ની આપણે કરે, શ્વસન વાયુઓની આપણે કરે, એને માત્ર કહેવાય સાચો રસ્તો. એની એનર્જી ના મળે. એનર્જી તો હવે મળશે, દાખલ થયેલો ઓક્સિજન એ આવી રીતે કાર્બનિક પદાર્થ દહન કરી અને એટીપીના રૂપમાં ઉર્જા ઉત્પન્ન કરે, એને કહેવાય શ્વસનની ક્રિયા. તો આવી આ શ્વસનની ક્રિયા એ કેવી થાય, આ આખું જે સમીકરણ છે એ આપણે અગાઉ 13મા પાઠમાં આપેલા સમીકરણ પ્રમાણેનું પહેલું અને છેલ્લું ટેક બતાવેલું સમીકરણ છે. એની વચમાં ઘણી પ્રક્રિયાઓ થાય છે. આપણે અગાઉ સમજાવ્યું છે એટલે વધારે હું સમજાવતો નથી, આ યાદ કરાવું છું કે આપણે કોઈ પિક્ચર કેવું છે પૂછે XYZ આપણે જોઈને આવ્યા હોય તો કંઈ આપણે એમાં જે 2-3 કલાક બેઠા હોઈએ, જે કંઈ ઘટનાઓ જોઈ હોય એ બધી આપણે 2-3 કલાક માટે કહેવા માટે બેસતા નથી. આપણે ખાલી કહી દઈએ કે આ કલાકમાં આવું હોય, ફેમિલી છૂટું પડે છેલ્લા બધા ભેગા થઈ જાય છે. તો આ પિક્ચરમાં આવી સ્ટોરી છે, બરાબર. લવ ટ્રાયેંગલ છે, અથવા તો કોઈ સાયન્સ ફિક્શન છે,
અથવા તો હોરર પિક્ચર છે, આ ટૂંકમાં આમ કહી દઈએ છીએ ને. તો જ્યારે આપણે એવું કહીએ કે શરૂઆતમાં મેમ્બર બધા ભેગા હોય, જેમ કે દો ભાઈ પિક્ચર, કે બે ભાઈઓ છૂટા પણ છેલ્લે કંઈક સંજોગ ભેગા થઈ ગયા, બસ પિક્ચરમાં આટલું જ છે. એ તો શું કીધું આપણે, પિક્ચરની સ્ટોરીનો પહેલો સીન કીધો અને છેલ્લો સીન કીધો. ડાયરેક્ટર આપણને એ બે ભાઈઓ છૂટા કઈ રીતે પડ્યા અને વિવિધ પ્રસંગોને એમને ધીમે ધીમે કેવી રીતે વર્ષો પછી ભેગા મળ્યા, એ વિવિધ પ્રસંગોને ગોઠી, કડીબદ્ધ રીતે ગોઠી અને આખું પિક્ચર બનાવીને આપણને બતાવે છે. તો અહીંયા પણ એવું છે કે ગ્લુકોઝ છે અને છ છે કાર્બન, એક ધડાકા સાથે એક જ ઝટકે છૂટા પડીને 6 CO2 ના બની જાય, અને બારે બાર હાઇડ્રોજન છે એક જ ધડાકા છૂટા પડી અને 12 H2O બની જુદા ના પડી જાય. ક્રમશઃ એક કાર્બન તૂટે, એક H તૂટે અને મુક્ત થાય, અને એટીપી પણ ક્રમશઃ ધીમે ધીમે, પણ જેમ ગ્લુકોઝ બને ધીમે ધીમે, એ આપણે જોયું હતું ને કે પ્રકાશ પ્રક્રિયા થાય અને જગદાર પ્રક્રિયા થાય. પ્રકાશ પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ હોય, એની જગ્યાએ રિડક્શન, પાણીનું વિયોજન, એટીપીનું નિર્માણ. અંતર પ્રક્રિયામાં 3 સ્ટેપ હોય, કાર્બોક્સિલેશન, રિડક્શન અને આલ્ડિહાઇડનું પુનઃનિર્માણ. એમ સ્ટેપ બાય સ્ટેપ કાર્બન ડાયોક્સાઇડથી ધીમે 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 ગ્લુકોઝ દૂર થાય એટલે ગ્લુકોઝ બને. એમ બનેલા ગ્લુકોઝ ધીમે ધીમે ક્રમશઃ બનેલા ગ્લુકોઝ પણ તૂટે ધીમે ધીમે ક્રમશઃ. એટલે કે આ પ્રક્રિયા છે એ એનું પહેલું સ્ટેપ, આ છેલ્લું સ્ટેપ, અને વચમાં કેટલી પ્રક્રિયાઓ છે થાય છે. એ બધી પ્રક્રિયાઓ પર કામ કરનારા ઉત્સેચકો જેટલા પણ હોય એ બધા એક જ પ્રક્રિયા ના હોય, અલગ અલગ પ્રકૃતિના હોય. એનો મતલબ કે આ પ્રક્રિયા પણ ફોટોસિન્થેસિસની જેમ એક જગ્યાએ થતી નથી, કારણ કે એના બધા સ્ટેપના બધા ઉત્સેચકો એક પ્રકૃતિના ના હોય, તો એને એક જ જગ્યાએ એક જ અંગિકામાં બધું વાતાવરણ મળી જાય, એની પ્રકૃતિ વિરોધાભાસ હોય. અહીંયા પણ ફોટોસિન્થેસિસની જેમ આપણે એમાં શીખ્યા હતા કે પ્રકાશ પ્રક્રિયા ગાધામાં થાય અને એની અંદર નિપજ બને, NADP ને ATP એ હવે સ્ટ્રોમામાં આવે, અંતર પ્રક્રિયા સ્ટ્રોમામાં હોય. અહીંયા પણ ગ્લુકોઝ બનવાની પ્રક્રિયાના શરૂઆતના કેટલાક સ્ટેપ એ કોષ રસની અંદર થાય, અને એને અંતે જે કે નિપજ બને બાકીના સ્ટેપ કણાસૂત્રની અંદર થાય. એનું કારણ શું કે ગ્લુકોઝ તૂટવાની શરૂઆતની ક્રિયાના જે ઉત્સેચકો છે એના માટે માફક સ્તરનું વાતાવરણ એ કોષરસની અંદર છે. એટલે ગ્લુકોઝ તૂટવાની શરૂઆતની ક્રિયાઓના કેટલાક સ્ટેપ કોષરસમાં થાય. એ ક્રિયાનું નામ છે ગ્લાયકોલિસિસ. કોઈ પણ શબ્દની પાછળ લિસિસ લાગે, LYSIS, લિસિસ, એનો મતલબ તૂટવું એવો થાય, બ્રેકડાઉન. અને અહીંયા કોણ તૂટવાનું છે? ગ્લુકોઝ. જેને કહેવાય ગ્લુકોઝ લાઇસિસ, એને જોડો એટલે બને ગ્લાયકોલાઇસિસ. તો ગ્લુકોઝ તૂટવાની ક્રિયા કોષરસમાં શરૂ થાય અને અડધી પતન ગ્લુકોઝ અડધો તૂટે, જે પણ બને, હવે ગ્લુકોઝ નહીં રહ્યો હોય, તૂટી જાય એટલે જે બને ને એને હવે જવાનું કણાસૂત્રમાં, કોષરસમાં જ રહેલી અંગિકા કણાસૂત્ર, એમાં પ્રસરણ પામીને દાખલ થઈ જાય એ વચગાળા અને નિપજ, અને એમાં બાકીની ક્રિયાઓ પૂરી કરે. એ વચગાળા અને નિપજ રૂપે જે ઉત્પન્ન થાય એ કણાસૂત્ર દાખલ થઈને ક્રિયા કરે ને એ ક્રિયાને કહેવાય ક્રેબ ચક્ર. એની અંતે એટીપીની પર શક્તિ છે ઉત્પન્ન થાય. તો ફોટોસિન્થેસિસ જેમ જ અહીંયા દાનામાં પ્રકાશ પ્રક્રિયા, સ્ટ્રોમામાં અંતર પ્રક્રિયા, અહીંયા શ્વસનની પ્રક્રિયામાં કોષરસમાં ગ્લાયકોલિસિસ અને કણાસૂત્રમાં ક્રેબ ચક્ર નામની પ્રક્રિયા થતી જોવા મળે. એ પૈકી આજે આપણે પહેલી પ્રક્રિયા જોઈએ, ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝ તૂટવું, જ્યારે પણ આપણને શક્તિની જરૂર પડે એ તો આપણે હર ઘડી શક્તિની જરૂર તો પડે જ છે. એટલે આપણા શરીરમાં જે તે પેશીઓમાં જરૂરિયાત પ્રમાણે ગ્લુકોઝ દહન કન્ટિન્યુઅસ ચાલુ હોય છે, સતત ચાલુ હોય છે. છેલ્લા જીવન શ્વાસ સુધી ગ્લુકોઝ તૂટવાની ક્રિયા ચાલુ હોય છે. તો ગ્લુકોઝ એના આપણે જાણીએ છીએ કે 6 કાર્બનનો પદાર્થ છે. એનો એક અણુ એ તૂટે એટલે એ વખતે તોડવા માટે એટીપીના રૂપમાં શક્તિનો ઉપયોગ થાય. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કે કહેવાય એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં એક ફોસ્ફર છૂટો પડ્યો, શક્તિસભર ફોસ્ફરસ એ ગ્લુકોઝમાં જોડાય. ગ્લુકોઝ છે આલ્ડો હેક્ઝોઝ છે, એટલે 6 કાર્બનનો એ
અલ્ડિહાઇડયુક્ત કાર્બોઇડ પદાર્થ છે એના છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફરસ જોઈન થાય. જે આમાં જેટલો કરો ફોસ્ફરસ એ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર જોઈન થાય એટલે બનશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અહીંયા આ 6 આંકડો છે ને, 6 નો આંકડો એ સ્થાન સૂચક આંકડો છે, સંખ્યા સૂચક આંકડો નથી. તમને એવું કોઈ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટના કેટલા ફોસ્ફરસ હોય તો 6, તો એ ખોટું. ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર 1 ફોસ્ફરસ છે એટલે વધારે સ્પષ્ટપણે કહેવું હોય ને તો ખરેખર તો આવું કહેવું જોઈએ ગ્લુકોઝ 6 મોનોફોસ્ફેટ. ગ્લુકોઝના છઠ્ઠા ઉપર રહેલો 1 ફોસ્ફરસ એવા પદાર્થ છે કે તેની અંદર ગ્લુકોઝમાં કાર્બન તો 6 હોય પણ એને ફોસ્ફરસ ઉમેરાય છે. એમાં જે કાર્બન છે તો જેટલા છે એ રહે જ છે, ખાલી છઠ્ઠા ઉપર 1 ફોસ્ફરસ આ એટીપીમાં ઉમેરાય છે એટલે ગ્લુકોઝ ફોસ્ફેટમાં 6 કાર્બન અને 1 ફોસ્ફરસ છે એવું કહેવાય. આના પછી હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ શું થશે એ પણ જોઈએ આપણે. એની પહેલાં અહીંયા એક આપણે કોન્ટ્રાવર્સીની વાત કરવી છે, વિરોધાભાસની વાત કરવી છે. વિરોધાભાસ શું? તો આ જે શ્વસનની ક્રિયા છે ને એને આપણે શક્તિ મુક્તિની ક્રિયા કહીએ છીએ. આ શ્વસનની ક્રિયા છે એ શક્તિ ત્યાગી અથવા શક્તિ મુક્તિની ક્રિયા કહેવાય. આપણને ખ્યાલ છે કે જો એટીપીના રૂપમાં શક્તિ કે ઉર્જા ઉત્પન્ન થાય, એની સામે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ શક્તિગ્રાહી ક્રિયા કહેવાય. જેમાં પ્રકાશ શક્તિ સૂર્યપ્રકાશ શક્તિ ગ્રહણ થાય છે અને પ્રકાશ શક્તિને વનસ્પતિ કહેવાય છે રાસાયણિક શક્તિમાં એટલે કે ગ્લુકોઝમાં કે એટીપીમાં. તો એવી રીતે એ શક્તિગ્રાહી ક્રિયા કહેવાય, રિડક્શનની ક્રિયા કહેવાય. કે શ્વસનની ક્રિયા છે ઓક્સિડેશનની ક્રિયા કહેવાય. કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરો એને કહેવાય ઓક્સિડેશન. એ ક્રિયા કહેવાય ઓક્સિડેશનની અથવા એને કહેવાય શક્તિ મુક્તિની ક્રિયા કહેવાય. તો શક્તિ મુક્તિની ક્રિયાનું પહેલું સ્ટેપ છે ગ્લાયકોલિસિસ, કે કોષ શક્તિની અંદર થાય. એની અંદર જે બનશે ગ્લુકોઝ એ કણસૂત્રમાં પ્રવેશે અને ત્યાં જે ક્રિયા ક્રેશ ચક્ર આમ એટીપી બનશે અને ગ્લુકોઝના બધા કાર્બન અને હાઇડ્રોજન એ CO2 રૂપમાં મુક્ત થઈ જશે. પણ પ્રશ્ન એ છે કે આ તમે પ્રક્રિયાનું નામ આપો છો શક્તિ ત્યાગી શક્તિ મુક્તિની ક્રિયા. એમ તમે ઉલટું કર્યું, એટીપી વપરાય છે બરાબર, એટીપી વપરાય અને એટીપી બને છે અને એટીપી શક્તિ જે ઉત્પન્ન કરી ફોસ્ફરસના રૂપમાં એક બંધ છૂટો પડ્યો એ શક્તિસભર ફોસ્ફરસ ગ્લુકોઝમાં જોઈન થયો. તો અહીંયા તમને આ કારણ તરીકે વાત પૂછાય છે કે શક્તિ મુક્તિની ક્રિયામાં પ્રારંભમાં શક્તિ વપરાય છે. કેવો વિરોધાભાસ છે? શક્તિ મુક્તિની ક્રિયામાં શક્તિ વપરાય છે તો પછી શક્તિગ્રાહી ક્રિયા ના કહેવાય? ના કહેવાય. કેમ? તો એનું કારણ તમે સમજાવવા એક ઉદાહરણ આપું છું કે તમારી આસપાસ જે તમે બેઠા છો એમાં લાકડાના બારી વાળના છે, તમે બેન્ચ ઉપર ક્લાસરૂમમાં માનો કે તો એની અંદર પણ લાકડું હોય તો એ લાકડાના બાળીએ પટકા કરી અને બાળીએ. આપણે પ્રવાસમાં ગયા હોય શિયાળાનો સમય રાતનો ટાઈમ કેમ્પ ફાયર કરીએ, કેમ્પ ફાયર ભેગા થઈને બધા બેઠા હોય અને જે કંઈ પ્રોગ્રામ ચાલતો હોય ટૂંકમાં લાકડા ફરકતા હોય તો એ લાકડામાં ઉર્જા છે ને, લાકડામાં ઉષ્મા ઉર્જા છે. તમે કાપીને સળગાવો, પાણી ગરમ થાય, રસોઈ થઈ જાય, એનો મતલબ કે એમાં ઉષ્મા ઉર્જા છે. તો તમે ઉઠીને લાકડાના બારીમાં અડો તમને ગરમ લાગે છે? તમે જે બેન્ચ ઉપર તમે જે હાથ ટેકી બેઠા છો એ બેન્ચનું લાકડું તમને ગરમ લાગે છે? અને ઉષ્મા ઉર્જા છે એ હકીકત છે પણ આપણને ગરમ લાગતું નથી. કેમ? એવી રીતે ઘરમાં ફટાકડા આપો, દિવાળીની અંદર કોઈ લગ્ન પ્રસંગે સારા પ્રસંગે જ્યારે ફટાકડા ફોડીએ એમાં કદી કોઠી આવે, દાડમ કોઠી તમે સળગાવો એટલે આગનો ફુવારો નીકળે, દાડમ કે કોઠી કહેવાય. તો એ તમે ખીચામાં મૂકી દો, તમને ગરમ ગરમ લાગે છે કે એમાં આગ છે જ, આગનો ફુવારો છે. તમે જેવું દિવાળી ચાપો એમાંથી આગનો ફુવારો નીકળે છે. તો આપણને ખીચામાં મૂકી હાથમાં પકડીએ ગરમ લાગતું નહીં. એમાં પ્રકાશ શક્તિ પણ છે ને ઉષ્મા શક્તિ ભયાનક છે. તમે જો કોઠી હાથમાં ફૂટે કે ઝાલ લાગી જાય, ચામડી ઉતારી નાખે મોઢાને, તો એ આપણને ગરમ લાગતું નથી. અને એવી રીતે તમે તમારા પપ્પાને કહો પપ્પા હું દર મહિને 50,000 કે લાખ રૂપિયા કમાતા તમને ગમે? તો ત્યાં પપ્પાને ના ગમે. કમાય તો માં ધારા મારો માં ચિંતા ઘણી ઘટી જાય ઘર ચલાવવાની. લાવો એ 2 કરોડ રૂપિયા મને આપો. એટલે તો પૈસા કમાવાનું ત્યાં જઈને 50 કરોડ માગે છે. મને કરોડ આપશો તો દુકાન લઈશ, માલ સામાન વસાવીશ, પછી એનું વેચાણ કરીશ, નફો થાય
પછી હું પૈસા કમાઈશ નહીં. એટલે પૈસા કમાવા માટે પૈસા તો એટલે જોઈએ જ, જે તમે તો કરો છો, તમે ભણો છો, પૈસા ખર્ચીને પૈસા કમાવા માટે ભવિષ્યના ભણી ભણીને કમાશો, પૈસા આવશે, પણ તમે એના માટે પૈસા રોકો. બરાબર? પૈસા કમાવા પહેલાં પૈસા રોકવા પડે. એ શક્તિ મેળવવાની શક્તિ એટલા માટે આપવી પડે. જે પેલું કોઠીની વાત કરી દાડમની, એમાં આગ છે પણ સુસુપ્ત અવસ્થામાં છે, એટલે આપણને એ ગરમ લાગે. લાકડામાં આગ કે ઉષ્મા ઉર્જા છે, પણ સુસુપ્ત અવસ્થામાં તમારા જાગૃત કરવા માટે પેલા બહારથી થોડું આગ આપી, લાકડું એમને જાતે સળગી નહીં ઉઠે. કોઠી કે દાડમ ફટાકડું જાતે સળગી નહીં ઉઠે. તમારે એની આગને બહાર કાઢવા પેલા બહારથી કેટલી આગ આપવી પડશે. માર્કેટમાંથી પૈસો કમાવા માટે લોકો પાસે પૈસો કમાવા પૈસા પહેલાં લોકોને વસ્તુ આપવી પડશે. તો તમને પૈસા આપશે, એમાં તમારો બધો નફો હોય. એવી રીતે અહીંયા પણ એ જ લોજિક તર્ક લાગુ પડે છે કે ગ્લુકોઝ છે ને એ સુસુપ્ત પદાર્થ છે. ગ્લુકોઝ છે એ નિષ્ક્રિય કાર્બનિક પદાર્થ છે. એને સક્રિય કરવા માટે પહેલાં આપણે ઉર્જા આપવી પડે. એકવાર ઉર્જા આપી અને ગ્લુકોઝ સક્રિય કરશો ને પછી આપણને શક્તિ છે એ આપી જશે. પછી વાંધો આવતો નહીં, પછી આપણને ઉર્જા છે એ મળી જશે. અને એકવાર ગ્લુકોઝને આ ચયાપચયની ક્રિયા, આ અપચય ક્રિયા કહેવાય, ઓક્સિડેશનની ક્રિયા કહેવાય, શક્તિ મુક્તિની ક્રિયા કહેવાય, પણ ચયાપચય બરોબર ચાલે તો ગ્લુકોઝ રૂપી નિષ્ક્રિય કે સુસુપ્ત સંયોજનને, કાર્બનિક સંયોજનને ચયાપચયના ચક્રમાં ખેંચી લાવવા માટે સક્રિય કરવું બહુ જરૂરી છે. અને સુસુપ્ત પદાર્થને સક્રિય કરવા માટે દવા ત્રણ શક્તિ આપવી પડે છે. આમ શક્તિ મુક્તિની ક્રિયા એવી ડાયટોલિસિસની ક્રિયામાં આપણે પ્રારંભમાં શક્તિ આપવી પડે. હવે તમે જેવી શક્તિ આપો એટલે ગ્લુકોઝમાં જેવો શક્તિ સભર ફોસ્ફોરસ એડ થાય ને, જેવો એન્ટર થાય ને એટલે ગ્લુકોઝનું બંધારણ બદલાઈ જાય. એમાં કંઈ ઉમેરાય નહીં કે દૂર ના થાય. ફોસ્ફોરસ જેવો આવે ને એટલે આખો એનું રચના બદલાઈ જાય, એનું જે બંધારણ સૂત્ર બદલાઈ જાય. આપણે હમણાં કીધું એમ ગ્લુકોઝ છે આલ્ડો હેક્ઝોઝ છે, એ ફેરવાઈ જાય કીટો હેક્ઝોઝમાં. હેક્ઝોઝ તો રહે, એના 6 કાર્બન તો રહે, છઠ્ઠા ઉપર એક ફોસ્ફરસ છે તો રહે, છઠ્ઠા ઉપર દાખલ થયો ફોસ્ફરસ. જો દાખલ થાય ને એટલે આલ્ડો હેક્ઝોઝને ફેરી નાખે કીટો હેક્ઝોઝમાં. અને કીટો હેક્ઝોઝનું નામ તમને આવડતું હશે, એનું નામ છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ ફેરવાઈ જાય ગ્લુકોઝમાં. 6 કાર્બન છે ફોસ્ફરસ, છઠ્ઠા કાર્બન ઉપર છે રહેશે. અહીંયા એક ઉત્સેચક જોઈએ, એનું નામ છે હેક્ઝોકાઇનેટ નામનો ઉત્સેચક. એની મદદથી એટીપીમાં હેક્ઝોકાઇનેટ નામનો ઉત્સેચક અથવા તો ગ્લુકોકાઇન નામનો હેક્ઝોઝ સત્તર તરીકે અહીંયા ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. એટલે એને ગ્લુકોકાઇનેટ પણ કહેવું હોય તો કહેવાય. અહીંયા આ ગ્લુકોઝ છે અહીંયા સમઘટક એવા ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. એટલે અહીંયા ઉત્સેચક છે એનું કહેવાય આઇસોમરેઝ નામનો ઉત્સેચક. એની મદદથી ગ્લુકોઝથી ફોસ્ફેટ છે એના સમઘટક એવા ફ્રુક્ટોઝથી ફોસ્ફેટ ફેરવાય. આની અંદર એ C6H12O6 જ છે. આની અંદર એ C6H12O6 જ છે. હા, H12 ના રહે, એક H દૂર થઈને ત્યાં ફોસ્ફરસ આવ્યો હોય, એની C6H11O6 ને P, અહીંયા C6H11OP. અહીંયા પણ બેનો અણુ તો સરખા છે, બેને બંધારણ જુદા છે. આલ્ડીહાઇડ યુક્ત આલ્ડો હેક્ઝોઝ છે, આ કીટોન યુક્ત કીટો હેક્ઝોઝ છે. જેના અણુ તો સરખા હોય, બંધારણ જુદા હોય, એને જ્યાં સમઘટક કહેવાય. સમઘટકને આઇસોમર કહેવાય. અને આઇસોમર બનાવતી ક્રિયા ઉપર કામ કરતો ઉત્સેચક એના માટે આઇસોમરેઝ કહેવાય. હવે ત્યાં ઉત્સેચકમાંથી આવું થાય તો અહીંયા છે ને જેવો શક્તિસભર ફોસ્ફરસ ગ્લુકોઝમાં એડ થાય અને ગ્લુકોઝમાં ફેરવાય ને તોય હજુ એક્ટિવ બનાવવાની, એને એક્ટિવ બનાવવા હજુ એકવાર એટીપીના રૂપમાં શક્તિ છે વાપરવી પડે. તો ફરી પાછો એટીપીનો બીજો અણુ વપરાય અને એ ફેરવાય એડીપીનું. અને હવે જે શક્તિસભર ફોસ્ફરસ છૂટો પડે ને એ ગ્લુકોઝના પહેલા કાર્બન પર જોઈન થાય. કારણ કે છેલ્લે પૂછડી ઉપર છઠ્ઠા કાર્બન ઉપર તો ફોસ્ફરસ છે. હવે આ ગ્લુકોઝની અંદર પહેલા ઉપર છઠ્ઠા ઉપર છે, નવા બીજો ફોસ્ફર પહેલા ઉપર જોઈન થાય. હવે ફોસ્ફર 2 થઈ ગયા, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કોણ તો ફ્રુક્ટોઝ 6 મોનોફોસ્ફેટ તો 2 એક જ થાય.
હવે ફ્રુક્ટોઝ ફિક્સ થઈ જશે બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. બરાબર, આવી રીતે થાય. હવે જેવો ચોખ્ખીસભર બીજો ફોસ્ફરસ ફ્રુક્ટોઝમાં એડ થાય ને તરત એ પદાર્થ તૂટશે અને એનું ઉત્સેચક નામ છે આલ્ડોરેઝ. આલ્ડોરેઝ બીજો ઉત્સેચકમાં યાદ આવતો નથી. આ જે ઉત્સેચક આપણા કોષમાં છે ને આપણને જણાવવા માંગુ અહીંયા એક ઉત્સેચક છે એની મદદથી હવે જેવો શક્તિસભર બીજો ફોસ્ફર દાખલ થાય ને એ ભેગું જ તે આ તૂટે અને એમાંથી જે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એમાં ફ્રુક્ટોઝ છે 6 કાર્બન તો હોય તો ફોસ્ફર 2 થઈ ગયા, પહેલાંની ચર્ચા કરે એ તૂટશે 3 કાર્બન અને એક ફોસ્ફરસ, 3 કાર્બન અને એક ફોસ્ફરસ. હવે શક્તિ આપવાની જરૂર નહીં પડે. હવે એ કાર્બનિક પદાર્થ એક્ટિવ થઈ ગયો, બાકી એક્ટિવ થવાની પ્રક્રિયા થઈ. હવે ગ્લાયકોલિસિસ જેમ આગળ ચાલશે ને એમાં પણ એટીપી છે એ મળતા રહેશે. તો આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ, ફરી ટાઈમ આગળ ચલાવશું અને પછી આગળ શીખશું કેવી રીતે પૂરેપૂરા કાર્બન અને વેલ્યુ છૂટા પડી અને શક્તિ છે ઉત્પન્ન થાય છે. એટલું બધું સમજીને તમારી બુકમાં ઉમેરી રાખો. નેક્સ્ટ ફરી આપણે મળીએ છીએ.